નમસ્કાર, આપ લોકોની સાથે હું છું લવલીન। આપ તમામ લોકોને રિપબ્લિક ડેની હાર્દિક શુભકામનાઓ। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે। ગુજરાતની 8 શ્રેણીઓને પદ્મ એવોર્ડ એનાયત કરવામાં આવશે। કલા ક્ષેત્રે કુમુદિની રજનીકાંત લાખિયાને પદ્મ વિભૂષણ, ત્યારે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે પંકજ પટેલને પદ્મભૂષણ આપવામાં આવશે। સુરેશ હરિયાલ સોનીને સમાજ સેવા પદ્મશ્રી, ચંદ્રકાંત સોમપુરાને સ્થાપત્ય ક્ષેત્રે પદ્મશ્રી આપવામાં આવશે। કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। કેન્દ્ર સરકારે શનિવારે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ 2025 માટે પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત કરી છે। ગુજરાત માટે આજે ગૌરવના ક્ષણ છે। કેન્દ્ર સરકારે તાજેતરમાં જ પદ્મ જે પુરસ્કારો છે તેની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતની 8 પ્રતિભાઓને તેમના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાષ્ટ્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે। આ પુરસ્કારોમાં પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને સાથે જ પદ્મશ્રીનો સમાવેશ થાય છે। કુલ 139 હસ્તીઓ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે।